Jai Hind all of you. Students, I hope you all are fit, fine and healthy at home. Welcome to Divarsa International School online teaching. Myself, Priyanka Sisodia, educator from upper primary section. I am your Gujarati teacher. Now today we are going to start standard 10th poem number 4 જીવન અંજલિ થાજુ. અંજલિ એટલે કે અર્પવું, એટલે કે આપણું જીવન બીજાને અર્પવો એટલે કે મદદરૂપ બને એવું આપણું જીવન બનાવવું. ઓકે, તો આ સરસ મજાનું આ પ્રાર્થના કાવ્ય છે. આ કવિના લેખક છે કરસનદાસ માણેક, જેનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના કાવ્ય. અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે? તો હરિના લોચનિયામાંથી, કે કરસનદાસ માણેકના લખાયેલા પુસ્તક હરિના લોચનિયામાંથી આ સરસ મજાનું સુંદર પ્રાર્થના કાવ્ય જીવન અંજલિ થાજુ તે લેવામાં આવેલું છે. જીવન અંજલિ થાજુ. કવિ કરસનદાસ માણેક, જેમનું ઉપનામ છે વૈશંપાયન. તેમનો જન્મ 28/11/1901 થયો હતો અને તેમનું અવસાન 18/1/1978 થયું હતું. હવે કરસનદાસ માણેકના સાહિત્ય સર્જન, એમણે કયું સર્જન કરેલું છે? તો તેમણે આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાણી, મધ્યાહન વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. એટલે કે કરસનદાસ માણેકના આ કાવ્ય સંગ્રહો છે. હવે તેમની જાણીતી રચનાઓ કઈ કઈ છે? તો હરિના લોચન્યા અને લક્ષાગૃહ નામની આ બે જાણીતી તેમની રચનાઓ છે. તેમણે પોતાના કાવ્યો, પોતાની રચનાઓ વૈશંપાયન ઉપનામથી હળવી કટાક્ષ શૈલીમાં લખેલા છે. ઓકે, તો આ થયો કરસનદાસ માણેકનો જીવન પરિચય. તો હવે આપણે આ કાવ્યનો થોડુંક સાર આપી દઉં હું તમને. તો કવિ કરસનદાસ માણેક દ્વારા રચાયેલ આ પ્રાર્થનાના કાવ્યમાં પરોપકારી જીવન જીવવાની પ્રેરણા મળે છે. પરોપકારી જીવન એટલે કે હંમેશા બીજાને મદદરૂપ થાય એવું જીવન જીવવાની પ્રેરણા આપણને આ કાવ્ય દ્વારા મળે છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજુ એ ધ્રુવ પંક્તિ દ્વારા સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. એટલે કે અન્ય માટે જીવન સમર્પણ કરવાની, એટલે કે બીજાને મદદરૂપ થવા માટે પોતાનું જીવન સમર્પણ કરવાની સરસ મજાની દિવ્ય ભાવના આ કાવ્ય જીવન અંજલિ થાજુ એ ધ્રુવ પંક્તિ દ્વારા સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. તો આ કાવ્ય જે છે તો શાળાની પ્રાર્થના સભામાં ગવાતું આ સરસ મજાનું સુંદર કાવ્ય છે. એટલે કે આ સરસ મજાનું પ્રાર્થના કાવ્ય છે. આ પ્રાર્થનામાં સમર્પણની ભાવના વ્યક્ત થઈ છે. એટલે કે આ જે કાવ્ય છે જીવન અંજલિ થાજુ તે જે કાવ્ય છે એ કાવ્યમાં બીજાને સમર્પણ થવાની ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. જીવનમાં જનસેવા અને પ્રભુ સમર્પણ મહત્ત્વના છે. એટલે કે દરેક મનુષ્યના જીવનમાં એ જનસેવા, જન એટલે કે લોકોની સેવા કરવી અને પ્રભુની સેવા કરવી એ જ આપણું મહત્ત્વનું શ્રેષ્ઠ કાર્ય છે. કવિ પોતાનું જીવન અન્યને ઉપયોગી થાય એવી ઈશ્વર પાસે માંગણી કરે છે. એટલે કે આ કાવ્યના જે કવિ છે એ કવિ પોતાનું જીવન હંમેશા અન્યને એટલે કે લોકોને ઉપયોગી થાય એવી પ્રાર્થના આ કાવ્ય દ્વારા કવિ કરસનદાસ માણેકે કરી છે. તે એવું આ સરસ મજાનું સુંદર આ કાવ્ય છે. તો આ કાવ્યનો હું તમને અહીંયા ટૂંકો સાર આપી દઉં, ટૂંકો પરિચય આપી દઉં. તો આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાહી છે. આ જે પ્રાર્થના કાવ્ય છે તે સુંદર અને ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, એટલે કે પોતાનું એટલે કે આપણું જીવન બીજાને સમર્પણ થાય, એટલે કે બીજાને મદદરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. એટલે કે આ કાવ્યમાં કવિએ આપણું પોતાનું જીવન હંમેશા બીજાને મદદરૂપ બને એવી માંગણી ઈશ્વર પાસે કરેલી છે. આપણું જીવન ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું,
દીન દુખ્યાના આંસુ લૂછતા થાકવું નહીં, એટલે કે દીન દુખ્યા એટલે કે ગરીબ લોકોના આંસુ લૂછવા એટલે કે દુઃખ દૂર કરવામાં આપણે કભી થાકવું જોઈએ નહીં. એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે તે સચોટ રીતે વર્ણવ્યું છે. એટલે કે આ કાવ્યમાં કવિ કહે છે કે હંમેશા આપણે આપણા કાર્યો એવા રાખવા જોઈએ કે હંમેશા આપણે ભૂખ્યાને ભોજન આપી શકીએ, તરસ્યા લોકો છે એમને જળ આપી શકીએ, દીન દુખ્યાના એટલે કે ગરીબ લોકોના દુઃખ દૂર કરી શકીએ. અને આ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે એ સચોટ રીતે વર્ણવ્યું છે. સત્યને માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવવું, એટલે કે જે લોકો સત્યનો માર્ગ અપનાવે છે તે સત્યવાદી લોકોના રસ્તામાં સત્યના માર્ગે ચાલતી વખતે જે મુશ્કેલીઓ આવે, અડચણો આવે એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. જીવન અહીંયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો, એટલે કે જીવનમાં જ્યારે આપણે સત્યના માર્ગે ચાલીએ તે દરમિયાન આપણને કોઈ તકલીફ પડે, એવું લાગે કે આપણી શ્રદ્ધા અહીંયા થોડી ડગુમગુ થઈ રહી છે, તો એ સમયે પણ આપણે આપણી શ્રદ્ધાનો દીવો હંમેશા બળતો રાખવો જોઈએ. આપણી શ્રદ્ધા ક્યારેય હાલક ડોલક થવી જોઈએ નહીં. એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ ત્રાજ્યો એ ધ્રુવ પંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. એટલે કે હંમેશા અન્યને માટે, લોકો માટે આપણું જીવન સમર્પણ કરવાની સરસ મજાની સુંદર ભાવના આ કાવ્યની જે મુખ્ય પંક્તિ છે જીવન અંજલિ થાજો એ આ કાવ્યની ધ્રુવ પંક્તિ છે એ દ્વારા સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિતામાં ધ્યાન આપીશું. તો આ છે આપણી કવિતાની પહેલી પંક્તિ. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુખ્યાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા કાવ્ય 4ની મુખ્ય પહેલી પંક્તિ. તો તે કહે છે કે ભૂખ્યા કાજે ભોજન બનજો. જો તમે નીચેના ચિત્રમાં તમે જોઈ શકો છો, પહેલા ચિત્રમાં જુઓ કે જે લોકો ગરીબ છે, અસહાય છે, જેમને જમવા માટે ભોજન નથી મળતું, એવા લોકોને આપણે શક્ય એટલી ભોજનની વ્યવસ્થા કરી આપે, એટલે કે ગરીબોને ભોજન આપે. ભૂખ્યા કાજે ભોજન બનજો એટલે કે ગરીબોની ભૂખ દૂર કરવા માટે એમને ભોજનની વ્યવસ્થા આપણે કરી આપીએ. તરસ્યાનું જળ થાજો, જે લોકો રસ્તે ચાલતા મુસાફરો છે, જે લોકો તરસ્યા છે, જેમને પીવા માટે પાણીની તકલીફ છે, એવા લોકો માટે આપણે જળ બનીએ, એટલે કે એવા લોકો માટે આપણે જળની એટલે કે પાણીની વ્યવસ્થા કરી આપીએ. દીન દુખ્યાના આંસુ લોતા અંતર કદી ના ધરાજો. આ રીતે જે લોકો દીન છે એટલે કે ગરીબ છે, દુઃખી લોકો છે, આવા ગરીબ અને દુઃખી લોકોના દુઃખ દૂર કરવામાં, આંસુ લૂછવામાં અંતર કદી ન ધરાજો. એટલે આપણે ક્યારેય હાર માનવી જોઈએ નહીં. એટલે કે સરસ મજાની આ કાવ્ય પંક્તિ છે. એટલે કે ભૂખ્યા લોકો છે એ લોકો માટે આપણે ભોજનની વ્યવસ્થા કરી આપીએ, જે લોકો તરસ્યા છે એ લોકો માટે પાણીની વ્યવસ્થા કરી આપીએ, અને આપણા જીવનમાં આવા દીન દુખ્યાના દુઃખો દૂર કરવામાં આપણે ક્યારેય પણ હાર માનવી જોઈએ નહીં, અને હૃદયપૂર્વક તેમની સેવા કરવા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. એટલો સાર આ પહેલી કાવ્ય પંક્તિમાં કવિએ જણાવ્યું છે. જીવન અંજલિ થાજો. આ રીતે આપણે ગરીબ અને તરસ્યા લોકોના દુઃખ દૂર કરીને આપણે આ લોકો માટે આપણું જીવન અર્પણ કરીએ. બીજી કાવ્ય પંક્તિ છે. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. એટલે કે જે લોકો સત્યના માર્ગે ચાલે છે, સત્યનો માર્ગ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે, સત્યનો માર્ગ હંમેશા મુશ્કેલીઓથી ભરેલો હોય છે. સત્યના માર્ગે જે લોકો ચાલે છે એ લોકોને ખૂબ જ સત્યના માર્ગે ચાલતી વખતે ખૂબ જ એમના માર્ગમાં મુશ્કેલી આવે છે, એટલે કે કાંટા કહેવાય. મુશ્કેલીને કાંટા સમાન અહીંયા કહ્યું છે, કંકર સમાન કહ્યું છે.
એટલે કે આવા સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, એટલે કે જે લોકો સત્યના માર્ગે ચાલે છે એમના જીવનમાં આવતી મુશ્કેલીઓને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. એટલે કે કેડી પર આપણે પુષ્પ બની પથરાઈએ, એટલે કે એમના જીવનમાં પુષ્પ બની પથરાઈએ, એટલે કે એમના કાંટા, એમની મુશ્કેલીઓ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો, એટલે કે આ રીતે ઝેર જગતના જે લોકો સત્યના માર્ગે ચાલે છે એ લોકોના જીવનમાં લોકો, એટલે કે આ દુનિયામાં ઘણું બધું ઝેર રહેલું છે, કડવાહટ ફેલાયેલી છે. એ કડવાહટ એ સત્યના માર્ગે ચાલનાર લોકોના જીવનમાં જોવા મળે છે. એ સત્યના માર્ગે ચાલનારના જીવનમાં ક્યારેય ઝેર ન પથરાય, જગતની મુશ્કેલીનો સામનો તેમને ન કરવો પડે એવી આપણે આશા રાખીએ, એવી આપણે તેમને એવી કંઈક રીતે આપણે એવું એમને મદદરૂપ બનીએ કે એ સત્યના માર્ગે ચાલનાર લોકોના જીવનમાં જે કાંટા, જે અડચણ, જે મુશ્કેલી ફેલાયેલી છે, પથરાયેલી છે એ દૂર કરવાનો આપણે પ્રયત્ન. વણ થાક્યા ચરણો મારાને તારી સમીપે ધાજો, ધાજો એટલે કે દોડજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો, એટલે કે આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે હે ઈશ્વર, મારા ચરણો, ચરણો એટલે કે કદમ, મારા પગ, વણ થાક્યા એટલે કે થાક્યા વગર મારા પગ હે ઈશ્વર હંમેશા તારા દર્શન કરવા માટે દોડે, તારા નામનું રટણ કરવા માટે હંમેશા તત્પર રહે. હે ઈશ્વર, તારા નામે હું જે લોકોની સેવા કરવા ઈચ્છું છું એ લોકોની સેવા કરતાં મારા પગ કદી થાકે નહીં. એટલે કે નિત તારી સમીપે ધાજો, અને આ કાર્યકર્તામાં હંમેશા હે ઈશ્વર હું તમારા આ કાર્ય કરવામાં ક્યારેય હું થાકું નહીં એવી મને શક્તિ આપો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. હૈયાના એટલે કે હૃદયના, પ્રત્યેક એટલે કે દરેક, સ્પંદને એટલે કે દરેક શ્વાસે તારું નામ રટાજો. એટલે કે હે ઈશ્વર, હૈયાના હૃદયના દરેક ધબકારે તમારા નામનું જ રટણ હું કરવા ઈચ્છું છું. એટલે હે ઈશ્વર મને એવી શક્તિ આપો કે તમારા નામનું રટણ કરતાં ક્યારેય હું થાકું નહીં. હંમેશા મારા હૃદયના દરેક ધબકારે હે ઈશ્વર તમારું જ નામ રહે. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. વમળો, જો વિદ્યાર્થી મિત્રો તમને નીચેના ચિત્રમાં દેખાશે, વમળ એટલે કે પાણીમાં, નદીમાં અથવા દરિયામાં, પાણીમાં ઉત્પન્ન થતા પાણીના મોજા, જેને કહેવાય વલય, એને કહેવાય વમળો. પાણી જો તમે પિક્ચરમાં જોઈ શકો છો, જે પાણીમાં ઉત્પન્ન થતા વલયો છે એને કહેવાય વમળ. એટલે કે વમળોની વચ્ચે નૈયા મુજ, એટલે કે હે ઈશ્વર, આવા પાણીમાં ઉત્પન્ન થતી વલયોની વચ્ચે જે મારી નૈયા છે એ નૈયા મુજ હાલક ડોલક થાજો. એટલે કે એવી મારી નૈયા ક્યારેય હાલક ડોલક થાય નહીં. શ્રદ્ધા કેરો દીપક મારો નવકદીએ ઉલવાજો. એટલે કે એવા વમળોની વચ્ચે મારી નૈયા એટલે કે મારી હોડી ભલે હાલક ડોલક થાય, ડગમગે, એટલે કે આવા વમળોની વચ્ચે મારી હોડી ભલે ડગમગે, ભલે હાલક ડોલક થાય, પણ એવી હાલક ડોલક થતી મારી હોડીમાં પણ શ્રદ્ધા, મારા હૃદયમાં જે તમારા પ્રત્યે જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાનો દીપક ક્યારેય ઓલવાજો નહીં. એટલે કે આ કાવ્ય પંક્તિના આધારે એટલું કહેવા માંગે છે કે મારા જીવનમાં ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, હું ઈશ્વરના સારા કાર્યો કરવા માટે હું જીવનમાં આગળ વધું, લોકોની મદદરૂપ કરવા માટે ગમે એટલો આગળ વધું, અને એ આગળ વધતામાં જેમ વમળોની વચ્ચે હોડી હાલક ડોલક થાય એમ મારા કાર્યમાં ઘણી બધી અડચણો, ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પણ તેમ છતાં પણ હે ઈશ્વર, તમારા પ્રત્યે મારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા ક્યારેય ઓલવાય નહીં, એ શ્રદ્ધા ક્યારેય પણ ડગુમગું થાય નહીં. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી કવિતા અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે આ સરસ મજાનું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, સરસ મજાનું આ પ્રાર્થના કાવ્ય અહીંયા. તો હવે આપણે આ કાવ્યના થોડાક હેતુલક્ષી પ્રશ્નો પર ધ્યાન આપી દઈએ. જીવન અંજલિ થાજો કૃતિનો પ્રકાર કયો છે?
તો જીવન અંજલિ થાજો કૃતિનો પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર કયો છે? પ્રાર્થના કાવ્ય છે. કયું કાવ્ય છે? પ્રાર્થના કાવ્ય છે. જીવન અંજલિ થાજો કૃતિના કર્તા કોણ છે? કરસનદાસ માણેક, જેનું પૂરું નામ છે કરસનદાસ નરસિંહભાઈ માણેક. એટલે કે જીવન અંજલિ થાજો કૃતિના કર્તા કોણ છે? કરસનદાસ નરસિંહભાઈ માણેક. કરસનદાસ માણેકનો જન્મ ક્યાં થયો હતો? કરાચીમાં. કરસનદાસ માણેકનો જન્મ ક્યાં થયો હતો? કરાચીમાં. કરસનદાસ માણેકનું વતન કયું છે? જામનગરનું હડિયાણા. કરસનદાસ માણેકનું વતન કયું છે? જામનગરનું હડિયાણા. કરસનદાસ માણેકનું ઉપનામ શું છે? વૈશંપાયન. કરસનદાસ માણેકનું ઉપનામ શું છે? વૈશંપાયન. કરસનદાસના જાણીતા કાવ્ય સંગ્રહો કયા કયા છે? કરસનદાસના જાણીતા કાવ્ય સંગ્રહો કયા કયા છે? આલબેલ, મોહબ્બતને માંડવે, મધ્યાહન, વૈશંપાયનની વાણી. કરસનદાસના જાણીતા કાવ્ય સંગ્રહો આલબેલ, મોહબ્બતને માંડવે, મધ્યાહન અને વૈશંપાયનની વાણી. કરસનદાસની જાણીતી રચનાઓ કઈ છે? તો હરિના લોચન્યા અને લક્ષાગૃહ. કરસનદાસની જાણીતી રચનાઓ કઈ છે? હરિના લોચન્યા અને લક્ષાગૃહ. હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યોની રચના કોણે કરી છે? હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યની રચના કોણે કરી છે? કરસનદાસ માણેક. પણ કયા ઉપનામથી એમણે કરી છે કાવ્ય રચના? વૈશંપાયન. કરસનદાસ માણેકની પ્રાર્થનાનો મુખ્ય ભાવ કયો છે? એટલે કે આજ સરસ મજાની જે કાવ્ય છે આ પ્રાર્થના જીવન અંજલિ થાજો, એ પ્રાર્થનામાં મુખ્ય ભાવ કયો બતાવવામાં આવ્યો છે? તો પરોપકારનો એટલે કે બીજાની મદદ કરવાનો, શ્રદ્ધા ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવાનો અને સમર્પણની એટલે કે હંમેશા બીજાના કાર્ય કરવામાં આપણે પોતાની જાતને સમર્પણ કરીએ. કરસનદાસ માણેકની પ્રાર્થનાનો મુખ્ય ભાવ કયો છે? પરોપકાર, શ્રદ્ધા અને સમર્પણ. કવિ કરસનદાસ કોના આંસુ લૂછવાની વાત કરે છે? દીન દુખિયાના એટલે કે ગરીબ લોકોના. કરસનદાસ કોના આંસુ લૂછવાની વાત કરે છે? દીન દુખિયાના. કવિ કરસનદાસના મતે સત્યનો માર્ગ કેવો છે? કાંટાળો એટલે કે મુશ્કેલીઓથી ભરેલો. કવિ કરસનદાસના મતે સત્યનો માર્ગ કેવો છે? કાંટાળો. જગતમાં પ્રાપ્ત થયેલ ઝેરને કવિ કરસનદાસ શું કરવાનું કહે છે? જીરવવાનું એટલે કે સહન કરવાનું. જગતમાં પ્રાપ્ત થયેલ ઝેરને કવિ શું કરવાનું કહે છે? એટલે કે જીરવવાનું. જગતનું ઝેર જીરવી કવિ કરસનદાસ શું પાવાનું કહે છે? એટલે કે ઉરના અમૃત એટલે કે હૃદયનો પ્રેમ. જગતનું ઝેર જીરવી કવિ કરસનદાસ શું પાવાનું કહે છે? ઉરના અમૃત. થાક્યા વિના પગ કદી કઈ તરફ જાય એવું કરસનદાસ ઈચ્છે છે? થાક્યા વિના પગ કઈ તરફ જાય એવું કરસનદાસ ઈચ્છે છે? તો ઈશ્વર તરફ. હૃદયના પ્રત્યેક સ્પંદને કવિ કરસનદાસ શું કરવા ઈચ્છે છે? એટલે કે હૃદયના દરેક ધબકારે કવિ કરસનદાસ શું કરવા ઈચ્છે છે? ઈશ્વરના નામનું રટણ. કવિ કરસનદાસ કેવો દીપક ન ઓલવાય એવી પ્રાર્થના કરે છે? શ્રદ્ધાનો. કવિ કરસનદાસ કેવો દીપક ન ઓલવાય એવી પ્રાર્થના કરે છે? શ્રદ્ધાનો. કવિ કરસનદાસ પોતાના જીવનને કેવું બનાવવા એ માંગે છે? પરોપકારી. કવિ કરસનદાસ પોતાના જીવનને કેવું બનાવવા ઈચ્છે છે? પરોપકારી. તો સ્ટુડન્ટ્સ, આ થયા આ કાવ્યના થોડાક હેતુલક્ષી પ્રશ્નો. ફરીથી હું ઈચ્છા રાખું છું કે તમે આ પ્રશ્નો ફરીથી એક વખત રીડ કરી લો. મેં તમને રિવિઝન કરાવી લીધું, હવે તમે આ પ્રશ્નોને રીડ કરી લો. એક નંબર, ટુ, 3, 4,
5 6 7 8 Karsan 9 10 11 12 13 14 15 16 17 વેરી ગુડ. મજા આવીને રિવિઝન કરવાની, જાતે રિવિઝન કરવાની. ઓકે, તો સ્ટુડન્ટ્સ આજે આપણું આ પોએમ અહીંયા પૂરી થાય છે. તમારે આ પોએમ લર્ન કરવાની છે, આખી લર્ન કરવાની છે, કારણ કે ઘણી વખત કાવ્યપંક્તિનો ભાવાર્થ પૂછાય છે, એટલા માટે તમારે આ પોએમ લર્ન કરવાની છે. આજનું આ તમારું હોમવર્ક. હવે વર્કશીટ મળે એટલે વર્કશીટ તમારી નોટબુકમાં સારા સુંદર અક્ષરે લખી દેજો. જય હિન્દ.